જય શ્રી રામ. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. UCL રાઉન્ડ ઓફ 16ના ડ્રોનું એલાન થયું છે. તેમાં PSG વર્સિસ ચેલ્સિયા, પછી ગલતસરાય વર્સિસ લિવરપૂલ, એ બે ટીમો છે. એ બે મેચ છે જેમાંથી જે જીતશે એ જશે ક્વાર્ટર ફાઇનલમાં, સામસામે રમશે. રિયલ મેડ્રિડ વર્સિસ માન્ચેસ્ટર સિટી અને એટલાન્ટા વર્સિસ બાયર્ન મ્યુનિક, એ બેમાંથી બે મેચોમાંથી જે જીતશે એ જશે ક્વાર્ટર ફાઇનલ. અને આ જે બે ક્વાર્ટર ફાઇનલ રમાશે એમાંથી જે જીતશે એ જશે સેમીફાઇનલમાં. અને સેકન્ડ હાફ જેમાં ન્યૂકેસ્ટલ વર્સિસ બાર્સેલોના અને એટલેટિકો મેડ્રિડ વર્સિસ ટોટનહમ સ્પોર્ટ્સ, એમાંથી જે જીતશે એ જશે ક્વાર્ટર ફાઇનલ રમશે. અને બીજી છે બોડો ગ્લિમ્સ વર્સિસ સ્પોર્ટિંગ CP અને બાયર્ન લેવરકુસન વર્સિસ આર્સેનલ, એમાંથી જશે ક્વાર્ટર ફાઇનલ. અને એમાં જે બાર્સેલોનાવાળો ગ્રુપ છે અને આર્સેનલવાળો ગ્રુપ છે એમાંથી જે જીતશે એ જશે સેમીફાઇનલમાં. તો જે બાર્સેલોનાવાળો ગ્રુપ છે, જે નીચેનો ભાગ છે, તેમના માટે ચાન્સીસ છે કે બાર્સેલોના જઈ શકે છે સેમીફાઇનલ સુધી અને ફાઇનલ સુધી પણ જઈ શકે છે. જ્યારે ઉપરનો જે ભાગ છે એમાં LSG, ચેલ્સિયા, લિવરપૂલ, માન સિટી, બાયર્ન મ્યુનિક, રિયલ મેડ્રિડ, આ એવી ટીમો છે જે લાસ્ટ 10 યર્સમાં UCL ચેમ્પિયન બન્યા છે. તમને શું લાગે છે કઈ ટીમો પહોંચશે ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ, ફાઇનલ? શું લાગે છે આ વર્ષે રિયલ મેડ્રિડ પોતાનું એક ચેમ્પિયન ટાઇટલ લઈ શકશે? કોમેન્ટ કરો.